देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणत कलेश नाशाय गोविंदाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे ध्यान मूल गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा मोक्ष मूलम गुरु कृपा। तत्रैव गंगा यमुना त्रिवेणी गोदावरी सिंधु सरस्वती च सर्वाणि तीर्थानि वसन्ति तत्र यत्राचिदाय कथा प्रसंग। शिवारिका धीश की जय। नाम स्मरण करिए, प्रभु को याद करें, प्रभु का नाम सब गाइयो, भाव से गाइयो, भीतर से गाइयो। Hare Krishna
सब गाइयो। कृष्ण कृष्ण हरे राम हरे राम 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 हरे 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 राम हरे जय हो जय हो राम राम हरे 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 राम 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 हरे हरे जय हो हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय हो सब गाइयो हरे राम राम हरे 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 राम 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे जय हो कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम जय हो हरे राम 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 हरे हरे
क्षेत्रपाल दादा दादा सुखदेव जी महाराज की जय, सदगुरु भगवान की जय, श्री भागवत भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, वृंदावन बिहारी अखिल कोटि ब्रह्मांड नायक, सर्वे सदा सर्वनियंता, सर्वद्रष्टा, सच्चित आनंद स्वरूप, आनंद घन परब्रह्म परमेश्वर श्री कृष्ण चंद्र ने वंदन करे। तमाम देवताओं, ग्राम देवता, स्थान देवता, अत्रे उपस्थित भूदेवों, साधु संतो, महंतो, वडीलों ने वंदन करी। दरेकना हृदयમાં બિરાજતા કૃષ્ણચંદ્રના દર્શન કરી સમસ્ત કચ્છ વાઘાણી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રેમ યજ્ઞ ચતુર્થ દિવસ
मध्याह्न विराम बाद आओ प्रेम से भगवत गुणानुवाद करे, धामधूम थी, आनंद थी, मौज थी। भगवान रामना जन्मनी कथा आपे सांभળી અને એવો બધો ઉત્સવ થયો। કઈ કઈએ પુત્રને જન્મ આપ્યો, સુમિત્રાએ 2 પુત્રને જન્મ આપ્યો છે અને એવો આનંદ વ્યાપ્યો। આખા અવધમાં આનંદ આનંદ પ્રવર્તે છે। રામચરિત માનસમાં તો લખ્યું છે કે કૌતુક દેખી પતંગ ભૂલાના, માસ દિવસ તે ही जात न जाना। મહિનો ક્યાં પૂરો થઈ ગયો ખબર ન પડી। સૂર્ય કાંઈ એના ક્રમમાં કોઈ ફેરફાર ન થાય, પણ એ અવધિ, આનંદની અવધિ ક્યાં પૂરી થઈ જાય ને ભાઈ ખબર ન પડે। તે પછી તો નામકરણ અવસર જાની, ભૂપ બોલી પઠે મુનિ જ્ઞાની। નામકરણ સંસ્કાર, નાદી મુખ શ્રાદ્ધ કરી, જાત કર્મ સબ કીનું। નામકરણ સંસ્કારની વિધિ બતાવી છે। વશિષ્ઠ બાપજીએ 4 ભાઈઓના નામ આપ્યા છે। સો સુખદામ રામસ નામા, અખિલ લોકદાયક વિશ્રામા। કૌશલ્યાનંદનનું નામ રામ રાખવામાં આવ્યું છે। વિશ્વ ભરણ પોષણ કર જોઈ, અને તાકર નામ ભરત અસ હોય। કઈ કઈ સૂતનું નામ ભરત રાખવામાં આવ્યું। જાકે સિમુર તે રીપુનાસા, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા। જેના સુમિરન કરવાથી શત્રુઓનો નાશ થાય એવા સુમિત્રાનંદનનું નામ શત્રુઘ્ન રાખવામાં આવ્યું। ને લખાન ધાન સુરામ પ્રિય, સકલ જગત આધાર। ગુરુ વશિષ્ઠ તે રાખ્યું, લક્ષ્મણ નામ ઉદાર। બીજા સુમિત્રાનંદનનું નામ લક્ષ્મણ રાખવામાં આવ્યું છે। ધરેવું નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વ, જાણે 4 વેદ એકત્ર થયા હોય એવા 4 નામ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન રાખવામાં આવ્યા। અને પછી તો 4 ભાઈઓને ગુરુના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે મોકલ્યા છે। ગુરુ ગ્રહ ગયું પઢન રઘુરાય, અલ્પકાલ સબ વિદ્યા પાઈ। અલ્પકાલમાં બધી વિદ્યા પ્રાપ્ત કરી છે। જેના 100 શ્વાસમાં વેદ હોય એને શું ભણવાનું હોય, પણ જ્યારે જ્યારે આ ધરા ઉપર, આ ધરતી ઉપર ભગવાન માનવ બનીને આવ્યા ત્યારે માનવનો એક એક ગુણ ધર્મ એમણે સાચવ્યો છે। એમનો નિત્ય ક્રમ જુઓ। સવારના એ પ્રાતઃ કાલ ઉઠી કે રઘુનાથા, અને માત પિતા ગુરુ ના વહી માથા। પ્રાતઃકાલમાં ઉઠે, માતા પિતા ગુરુને વંદન કરે। આ એક પરંપરા, ભગવાન પણ જ્યારે આ મનુષ્ય બનીને આવ્યા ત્યારે આ કર્મ કર્યું છે। કરુણા એ છે, સંપત્તિ બહુ વધી છે, બાર બાર કહીશ કહેતો રહીશ, સુખો બહુ વધ્યા, સગવડો વધ્યા, પણ વિવેક ચૂક માણસ થઈ રહ્યું છે। આજે માતા પિતાને વંદન કરતા શરમ આવે। નિયમ તો એવો છે, દરરોજ પ્રાતઃકાલમાં ઉઠી માતા પિતાને, ગુરુને વંદન કરવા જોઈએ। મારા ભગવાન રાઘવેન્દ્ર સરકાર કરતા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ।
હવે તો આપણે પાડવાના દિવસે એ નૂતન વર્ષના દિવસે કદાચ વંદન કરીએ માતા પિતાને, સારી વસ્તુ છે. બાકી તો ધીરે 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 આપણા સંસ્કારો વિવેક શૂન્ય થતા જાય છે. ભગવાન માતા પિતા ગુરુને વંદન કરે છે. ધીરે ધીરે એ અયોધ્યાની અટારીમાં રમતા હોય, ખેલતા હોય, નાના બાળક બનીને. અદ્ભુત અદ્ભુત ભગવાનનું એ બાલ ચરિત્ર છે રાઘવનું. ત્યાર પછી એક ઘટના ઘટી, ગાધી તનય મન ચિંતા વ્યાપી, હરિબીનું મરહીન નિશિચર પાપી. એ વખતમાં એ અસુરો, એ રાક્ષસો આ ભારત વર્ષમાં હવનમાં હાડકા નાખતા હતા. ત્યારે પણ યજ્ઞ પ્રચલિત નહોતા થતા. એ ત્રેતાયુગનો સમય, અને છતાંય અને ભગવાન રાઘવેન્દ્ર સરકારે પહેલું કામ યજ્ઞને પ્રજ્વલિત કરવાનું કર્યું છે. ધ્યાન છે શું ને સમજે. વિશ્વામિત્ર બાપજી આવ્યા છે અવધમાં, એમને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું, અને એક એક ભવનમાં એમના પગલાં કરાવવામાં આવ્યા. અને પછી પૂછ્યું, પ્રભુ આવવાનું કારણ? એ ગાર્ભિક સંકેત હતો એ દશરથ મહારાજાને. તમારા જેવા ચક્રવર્તી રાજા હોય અને અમારા યજ્ઞો અધૂરા રહે એ ઉચિત છે. અને હે રાજન, તમે જે નથી કરી શક્યા એ તમારા સંતાનો કરશે. માટે સોંપી દો તમારા એ બંને પુત્રને, રામ લખન સોંપો. અમે અહીંયા ભારતના ભૂદેવ આ ઋષિવર્ય તમારી પાસે તમારી સંપત્તિ લેવા નથી આવ્યા, તમારી સંતતિ લેવા આવ્યા છે. સંપત્તિની કોઈ અપેક્ષા સ્પૃહા નથી. ધર્મની રક્ષા કાજે આ યજ્ઞોને ફરી પ્રજ્વલિત કરવા માટે હે રાજન, તમે તમારા બે પુત્રો અમને સોંપી દો. ત્યારે દશરથ મહારાજાને બહુ વસમું લાગ્યું છે. ચોથે પણ પાયવું સુતચારી, આ ચોથી અવસ્થામાં મને માંડ માંડ દીકરા પ્રાપ્ત થયા, તમે અમારા સંતાનોને માંગો છો. તમે કહેતા હો આખું સૈન્ય મૂકું, હું આવું, પણ હે રાજન, અમારે તારા પુત્રો જોઈએ, તમે નહીં. કઠોર હૃદય પોતાના બંને પુત્રોને, વશિષ્ઠજીએ મધ્યસ્થી કરી, વિશ્વામિત્રને વશિષ્ઠને બહુ સંબંધ સારા નહીં. ગુરુ છે વશિષ્ઠ, અને બંને વિચાર કરો કે ભગવાનની રમવાની એ ઉંમર છે, ખેલવાની એ ઉંમર છે, અને એ વખતે ઋષિની સાથે મારા રાઘવેન્દ્ર, રામચંદ્ર અને લખન ચાલી નીકળ્યા યજ્ઞોને પ્રજ્વલિત કરવા માટે. નિત્ય નૈમિતિક આપણા ઘરમાં યજ્ઞ થવો જોઈએ, ખટકર્મ છે દરેકના ઘરમાં. આ દેવતાઓ નબળા પડ્યા છે એનું કારણ એ છે, અસુરો ફાવે છે એનું કારણ એ છે, યજ્ઞ નથી થતા. અને ભગવાને પહેલું કામ કર્યું એ અવતાર કાર્યનું યજ્ઞને પ્રજ્વલિત કરવા માટે એ નીકળી પડ્યા છે. आगे राम, बीच में विश्वामित्र, पीछे लखन धीरे 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 जई रहा है. અને જ્યારે એ તારકા નામની રાક્ષસી જે અસુરોને જન્મ આપે છે, જે રાક્ષસોને જન્મ આપતી હતી, એ તારકાને ખબર પડી
કોઈ રાજકુમારોને લઈ અને ઋષિ આવી રહ્યા છે અને આકાશમાં ધાઈ આકાશ માર્ગે બરાબર રામ વિશ્વામિત્ર વચ્ચે પેદલ ગયા છે, પગે ચાલીને ગયા છે, કોઈ રથમાં નથી ગયા. રાજકુમારો છે, વિચાર કરો. રમવાની ઉંમર અને છતાંય ધર્મના કામ માટે, યજ્ઞને પ્રજ્વલિત કરવા માટે એ ચક્રવર્તી રાજાના દીકરા પેદલ ચાલીને ઋષિના કામ માટે નીકળી પડ્યા. અને આપણે તો કાંઈક કોઈ આપણા દીકરાને આવું સારું કામ થતું હોય, એકાદું કામ સોંપ્યું હોય કે જરાક આટલું કરી આવજો, તો ધર્મનું કામ છે, કોઈ સ્વાર્થ નથી. ના ના, અમારે ક્યાં એને ટાઈમ છે. એક નાનું એવું કામ કરવા આપણે તૈયાર થતા નથી. આની પાસે તો સગવડ, ચક્રવર્તી રાજા, સમગ્ર આખા પૃથ્વીના રાજા, દશરથ મહારાજા, એના દીકરા નાના નાના ઋષિ કાર્ય માટે, ધર્મ કાર્ય માટે પેદલ ચાલીને આપણે થોડું ઘણું કામ કરો ને અહીંયાથી એમ કર ભચાઉથી આપણે આટલું લઈ આવો. ના ના, અત્યારે આપણી પાસે ટાઈમ નથી. આવું યજ્ઞ ચાલતો હોય, આવું કાર્ય ચાલતું હોય તો આપણી પાસે ટાઈમ નથી. ધર્મના માટે નથી. એમ કે અહીંયા આટલો સ્વાર્થ છે તો કે હા, એમાં 2 દિવસ બગાડીએ. આ કરુણા છે. બરાબર અરણ્યમાં વનમાં જઈ રહ્યા છે. ઓલી તારકા ધાઈ આકાશ માર્ગે આવી અને એમ કે કોઈ રાજકુમારને લઈ અને ઋષિ આવે છે. આન બરાબર આકાશ માર્ગે તારકા આવતી હતી. આન ભગવાન રાઘવેન્દ્રને વિશ્વામિત્ર બાપજીએ કહ્યું કે રાઘવ દેખ, ઓ તારકા, આ રાક્ષસી. આન ભગવાને પોતાના અવતાર કાર્યની શરૂઆત કરી. ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું અને એક કહી બાણ પ્રાણ હરી લીના. એક હી બાણ પાણી જાની કહી નિજ પદ. તારકાને મારી પોતાનું પદ આપી દીધું. પોતાનું પદ આપી દીધું. એક હી બાન પ્રાણ હરી નિજ પદ. આમ પોતાનું પદ આપી દીધું. દિન જાની નિજ પદ દિન. ભગવાને પેલી તારકાને મારી. અમારો કૃષ્ણનો અવતાર ચાલુ થશે ને, એ કોને મારશે? પૂતનાને મારશે. કેમ કે જે દુર્ગુણોને ઉત્પન્ન કરતી જનેતા છે, મૂળમાં ઘા, એને મારો. જે આવી વૃત્તિઓ પેદા કરે છે, રાક્ષસી વૃત્તિ, એને ખતમ કરીએ તો જ યજ્ઞ ફરી ચાલુ થઈ શકે. બહુ ગુઢાર્થ છે. ભાગવત હોય કે રામચરિત માનસ હોય, એમાં તત્વ ભર્યું છે, આધ્યાત્મ ભર્યું છે. અને પછી તો આશ્રમમાં ગયા છે. આ બાજુ રામ લખન ચોકી ઘરે અને યજ્ઞ. વિશ્વામિત્ર બાપજી, ઋષિ મુનિઓ બધા યજ્ઞને પ્રજ્વલિત કર્યો. મારીચ અને સુબાહુ આવ્યા એ હવનમાં હાડકા નાખવા માટે, પણ એ રાક્ષસોને ફાવવા ન દીધા. સુબાહુને માર્યો અને મારીચને ફણા વગરનું બાણ માર્યું, 400 ગાઉ દૂર ફેંકી દીધું. ફણાવાળું માર્યું હતું ત્યારથી ચતુર્ભ્રમ થઈ ગયો. રામ રામ રામ. આમ
યજ્ઞ પ્રજ્વલિત થયા છે. યજ્ઞને ફરી શરૂ કર્યા. જનક મહારાજ કહે છે, એમણે પણ એક ધનુષ યજ્ઞનું આયોજન કર્યું. જય હો. અને વિશ્વામિત્રે કહ્યું કે અમારું આ યજ્ઞ પૂર્ણ થયો, હવે એક કામ કરો, આપણે જનકપુર જઈએ. ત્યાં એમણે યજ્ઞ શબ્દ વાપર્યો, ધનુષ યજ્ઞનું આયોજન કર્યું. અને રામ લખન વિશ્વામિત્ર ધીરે ધીરે જનકપુર જવા માટે નીકળ્યા. રસ્તામાં એક સુંદર મજાનો આશ્રમ છે, નિતાંત શાંતિ છે, બિલકુલ સન્નાટો છવાયો છે, નીરવ શાંતિ, કોઈ અવાજ નહીં. અત્રિ ઋષિનો આ આશ્રમ છે. આગળ ગયા, ગૌતમ ઋષિના આશ્રમમાં પહોંચ્યા છે. અને અહલ્યા અહીં પથ્થરની શિલા થઈને પડી છે. ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કર્યો. જનકપુર પહોંચ્યા. જનકપુરમાં જનક મહારાજાએ દિવ્ય સ્વાગત કર્યું. ઋષિ મુનિનું તો સ્વાગત કર્યું, સાથે સાથે દશરથ મહારાજાના બે કુંવર આવ્યા છે, એટલે પ્રોટોકોલ પ્રમાણે, નિયમ પ્રમાણે એમને સુંદર મજાના ઉતારા આપવામાં આવ્યા છે. અને પછી તો એ ગુરુજીને કહ્યું કે અમારે નગર જોવા માટે જવું છે. રામ લખન જનકપુરને ઘેરું કર્યું છે, એવી કથા છે રામચરિત માનસમાં. બધાને ઘેરું લગાડ્યું છે. અદ્ભુત સૌંદર્ય છે. અને ત્યારબાદ સુંદર મજાનું બહાર અવસર પુષ્પ. એક રામચરિત માનસનું વર્ણન કરવા જઈએ ને તો ટાઈમ ટૂંકો પડે, એવા અદ્ભુત પ્રસંગો છે રામચરિત માનસ. આપણે એમ થાય કે વર્ણન કર્યા જ કરીએ. અને એ ગુરુજીની રજા લઈને અભી રામ લખન પુષ્પ વાટિકાનો પ્રસંગ અદ્ભુત છે રામચરિત માનસમાં. રામ લખન એ ગુરુજી માટે પૂજાના પુષ્પો લેવા માટે બગીચામાં આવ્યા, પુષ્પ વાટિકામાં આવ્યા. અને અષ્ટસખીઓની સાથે સીતાજી પણ આવ્યા છે. અદ્ભુત અહીંયા પ્રસંગ બતાવ્યો છે. તેહી અવસર સીતા તમારી, તેહી અવસર સીતા તમારી. જનની પઠાઈ, ગિરિજા પૂજને જનની પઠાઈ. તેહી અવસર તેહી અવસર સીતા તમારી. એ વખતે અષ્ટ સખીઓની સાથે આ બાજુ રામ લખન પુષ્પો ચૂંટે છે અને સીતા આવી રહ્યા, જગત જનની જાનકી અષ્ટ સખીઓ સાથે. અને એ પુષ્પ વાટિકામાં આવ્યા. અદ્ભુત અદ્ભુત એ દ્રશ્ય છે. તેહી અવસર સીતા તમારી, ગિરિજા પૂજન જનની પઠાઈ. સંગ સખી સબ સુભગ થયાની, ગાવહી ગીત મનો હર બાની. તેહી અવસર સીતા ગિરિજા પૂજન જનની પઠાઈ. અહીં રામ અને સીતાનું દિવ્ય મિલન છે, અલૌકિક, જેમાં લૌકિક કોઈ ભાવ નથી. સીતાને મનમાં એમ થાય કે જેને પુષ્પ ચૂંટતા પ્રસેવો વળે છે એ
ધનુષ્ય કઈ રીતે તોડશે? અદ્ભુત એ પુષ્પ વાટિકાનો પ્રસંગ રામચરિત માનસમાં રામ અને સીતાનું દિવ્ય મિલન થયું. ત્યારબાદ જાનકી ગયા છે માં ભવાની. જો જાનકીએ ભવાનીની પૂજા કરી તો રામ મળ્યા, અને અમારા રૂકમણી ભવાનીની પૂજા કરે તો કૃષ્ણ મળે. માટે આ ભવાનીની પૂજા અવશ્ય કરવી જોઈએ. માધ્યમ છે ભવાની ભગવતી. જય જય ગિરિવર રાજ કિશોરી, જય 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 ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય જય ગજ બદની સદાનંદ માતા, જગત જનની મિની ગીતગા, નહીં તબ અતિ મધ્ય અવસાન, અમિત પ્રભાવ ભવ ભવ વિભવે પરાભવ તારની, વિશ્વ વિમોહની સ્વબસ બિહાર, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. માની દિવ્ય સ્તુતિ કરી છે, ભવાનીની દિવ્ય સ્તુતિ કરી. માએ આશીર્વાદ આપ્યા છે. માં આશીર્વાદ આપે. મન જાય રાતો મિલય શોભન, સહજ સુંદર સાંવરો, કરુણા નિદાન સુજાન શીલ, સ્નેહ જાન તરાવરો. અને એહી ભાંતિ ગૌરી અશીષ સુનિશ્ય સહિત સિય હર્ષિત અલી, તુલસી ભવાની પૂજી પુની પુની, મુદિત મન મંદિર ચલી. માલકો આમ માં ભવાનીની પૂજા કરી છે. ભવાની આશીર્વાદ આપ્યા છે. જાની ગૌરી અનુકૂળ સિય હર્ષન જાય કહી, મંજુલ મંગલ મૂલ વામયં હર કનુ લગે, વામયં હર કનુ લગે. સીતાજીનું ડાબું અંગ ફરકવા લાગ્યું. પ્રસાદીનો હાર સીતાના ગળામાં પડ્યો. સ્ત્રીનું ડાબું અંગ પુરુષનું જમણું અંગ ફરકે શુકન કહેવાય. શુકન થયા છે. અને આ બાજુ હૃદય સરાહત સિયલ નાઈ, હૃદય સરાહત સિયલ નાઈ, હૃદય સરાહત સિયલ નાઈ, હૃદય સરાહત સિયલ નાઈ. સ્વામી ભગવ નૈદમ ભાઈ, ગુરુ સમેપ ગવને દો ભાઈ, હૃદય સરાહત સિયલ નાઈ, હૃદય સરાહત સિયલ નાઈ. એ સરાહના કરતા કરતા ગુરુની પાસે આવ્યા, પૂજાના પુષ્પો મૂક્યા. આજ ભારતના એ મહાન સંત આશીર્વાદ આપી દીધા. મંત્ર દ્રષ્ટા ઋષિ સમજી ગયા અને તરત જ એ બંને ભાઈઓને આશીર્વાદ આપ્યા. સુખ
સફલ મનોરથ હો તુમારે સફલ મનોરથ હો તુમારે રામ લખન સુની ભય સુખારે રામ લખન સુની ભય સુખારે સફલ સફલ મનોરથ હો તુમારે બંને ભાઈઓને આશીર્વાદ મળ્યા ગુરુના. અહીં જનક મહારાજાએ દેશ વિદેશના રાજા મહારાજાઓને ધનુષ્ય યજ્ઞ માટે આમંત્રણ પાઠવ્યું છે. રાજા મહારાજાઓ આવ્યા છે, દેવતાઓ ઋષિઓ આવ્યા, મોટી યજ્ઞશાળા, મોટું પટાંગણ, ધનુષ્ય યજ્ઞનું આયોજન. દરેકને જુદી જુદી બિલક બિલક બેસવાની વ્યવસ્થા, વચ્ચે મહાદેવ શિવજીનું પિનાક પડ્યું છે. અને કહ્યું કે જૈન કહો વિશ્વામિત્ર બાપજી રામ લખન આ અમારા ધનુષ્ય યજ્ઞમાં આવે. ધીરે 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 આવી રહ્યા છે રામ લખન વિશ્વામિત્ર. આમ જ્યાં પ્રવેશ કર્યો કેવા લાગ્યા રામ અને લખન. જાકી રહી ભાવના દેસી જાતી રહી ભાવના દેસી પ્રભુ મૂર્તિ દિલ દેખી તૈસી પ્રભુ મૂર્તિ દિન દેખી તૈસે જાકી રહી ભાવના દેસી જાતી રહી ભાવના દેસી જેની જેવી ભાવના એવા રામના દર્શન થયા. વિશ્વામિત્ર બાપજીને પૂછ્યું કે કેવી રચના, ભલી રચના. ઋષિનું પ્રમાણ લેવામાં આવ્યું અને ત્યારબાદ સબ મંચન તે મંચિક સુંદર વિશલ વિશાળ ગુરુ સમેત દો બંધુ તબ बैठा दे सब मंचन ते मंत्रिक सुंदर विशद विशाल गुरु समेत दो बंधु तब बैठा रे જે સિંહાસન તો અભી રામ લખન વિશ્વામિત્ર બેઠા છે. કહ્યું કે અમે ચાલુ કરીએ આ કાર્યક્રમ. બોલે હા. એ વખતે જનક મહારાજાના એ બંદીજનોએ બે હાથ ઊંચા કરીને જાહેરાત કરી છે. બોલે બંદી બચન બર, બોલે બંદી બચન બર, सुनहु सकल महिपाल पन विदेह धरि कहूँ हम भुजा उठाई विशाल हे दीप दीप थी खंड खंड थी पधारेला राजा महाराजाओ અમે જનક મહારાજની જાહેરાત કરીએ છીએ. તમે બધા ચંદ્રમા જેવા છો. આ શિવજીનું ધનુષ રાહુ જેવું છે. અને જે આ ધનુષ્યને ઉચકશે એને અમારી જગત જનની જાનકી જય મારા પહેરાવશે. માટે ઉઠો ઉઠો. જાહેરાત થઈ ગઈ અને એક પછી એક અભિમાની રાજાઓ જેને અમુક તો ભગવાનને જોયા પછી કે બસ માંડી વાળ્યું તો પ્રભુના દર્શન થયા, હવે આપણે કાંઈ
આ પરણાવવાના જે મોહમાં આવ્યા હતા એ મોહ મૂકી દેવો જોઈએ. અભિમાની રાજાઓ હતા, એક પછી એક રાજા ઊભા થવા લાગ્યા. મૂછો મળે, માવડા ચડાવે, થપાટ મારે, જેમ તેતર પક્ષીને બાજ ઝપટ મારે ને એમ કે હમણાં હું ખતમ કરી દઉં. ઊભો થાય, કોઈ દિવસ માનતાઓ ન કરી, આજ માનતાઓ કરો. હે ગણનાયક, હે ગણપતિ દાદા, મારાથી ધનુષ તૂટી જાય. હવે બનતું તો એવું કે એ ઊભો થાય ને માનતા કરે ને એની પાછળ જે લાઈનમાં બેઠા હતા એ બધા ભેગી માનતા કરે. એનાથી ન ઉપડવું જોઈએ, માનતાઓ ટકરાય. થપાટ મારે, મૂછો મળે, ધનુષની બાજુમાં જાય, એ ઉચકવા જાય, ધનુષ ન ઉચકાય, એની શક્તિ ક્ષીણ થઈ જાય, ધનુષ્યની શક્તિને હરી લે, નિસ્તેજ થઈને પડે, બધા ખડખડાટ હાસ્ય કરે, હસે, હાંસીને પાત્ર થાય. કોઈથી ધનુષને કાંઈ ન થઈ. પછી તો એવું લખ્યું છે કે ભૂપ સહસ દસ એ કહી બારા લગે ઉઠાવન ઉઠાઈ નટારા. 10,000 રાજાઓ ભેગા થયા ને એ ઉઠવા એ જરા બુદ્ધિગમ્ય ન લાગે. 10,000 રાજાઓ, તેના હાથ કેટલા થાય? 20,000. ધનુષ કેવડું 12 એટલે દિવસમાં, એક દિવસમાં 10,000 રાજાઓને આવી શકે. સહસ કહેતા સહસ્ત્રાર્જુન, 10 કહેતા દશાનંદ, એ ઉઠાવા આવ્યા તોય કાંઈ ન કરી શક્યા. કોઈ ડીગે શંભુ સરાનંદ કહેશે કામી બચન મન સતી મન જઈશ. ધનુષ્યને કોઈ કંઈ કરી શક્યું નહીં. અને ત્યારે જનક મહારાજાથી ન રહેવાયું. અહીં સભા વચ્ચે આખા દીપથી ખંડથી રાજા મહારાજ ચિકાર ગીરદી ખીચો ખીચ ગીરદી મંડપો ભરાયેલા. ને એમાં જનક મહારાજા ઊભા થયા, લાલ ચોળ નેત્રો બન્યા. અને તરત જ જાહેરમાં જનક મહારાજાએ અકળાઈને કહી દીધું કે સકૃત જાઈ જો પન પરિહરવું કુંવરી કુંવર. સકૃત જાઈ જો પન પરિહરવું કુંવરી કુંવારી રહે કહરવું. સકૃત જાઈ જો પન ખંડથી પધારેલા રાજા મહારાજાઓ, મને આજ દુઃખ લાગે છે. મેં તમારા બધાના સુરાતન, તમારા વખાણ સાંભળી અને મેં આ ધનુષ્ય યજ્ઞનું આયોજન કર્યું. ધનુષ્યને ઊંચું કરવું, એની પ્રતંચા ચડાવી એ તો દૂરની વાત, દિલભર ભૂમિને સકાય છુરાઈ. તલના દાણા જેટલું કોઈ એને ઊંચું ન કરી શક્યા. મને આવી ખબર હોત તો હું આવું આયોજન કરી હાંસીને પાત્ર ન બનત. એટલે હવે મારે શું કરવું? જો મારી પ્રતિજ્ઞા તોડું તો મારી દીકરી કુંવારી રહી જાય, અને પ્રતિજ્ઞા ન તોડવું એ ઉચિત નથી. કોઈ તમે ધનુષ્યને કઈ કરી શક્યા નહીં. સકૃત જાઈ જો પન પરિહરવું કુંવરી કુંવારી રહે ક્યા કરું. સકૃત જાઈ જો પન પરિહરવું કુંવરી કુંવારી રહે ક્યા કરું. અને તમને જાહેરમાં બધાને કહી દઉં છું, તો જો હું આસો નિજ નિજ ગ્રહ જાઉં, તો જો હું આસો નિજ નિજ ગ્રહ જાઉં, વિખાન વિધિ વૈદે તજ ઉપાસ નિજ નિજ ગૃહ જાઓ, વિખાન વિધિ વૈદે તો જો હું
गृह जाओ लिखा नहीं बैठे विवाह મારી દીકરીનું કદાચ લગ્ન વિધાતાએ નહીં લખ્યો એ માટે બધે તમે તમારી આશા છોડીને ચાલ્યા જાઓ. ઘોર અપમાન કોઈ પણ ઉભો ન થયો. રામચરિત માનસમાં દિવ્ય વર્ણન છે. પછી તો જનક મહારાજા એટલા બધા અકળાયા અને પછી તો કહી દીધું કે આ પરશુના ઉપયોગ પછી આ ધરામાં કોઈ શૂરવીર નથી. વીર વિહીન મહી મેં જાની. અને જ્યાં આટલા શબ્દો પડ્યા કે આ ધરતીનો ઘોડો વીર વિહીન થઈ ગયો. આમ ત્યારે વિશ્વામિત્રની બાજુમાં બેઠેલું સુમિત્રાનું દૂધ કરાવવા લાગ્યું. લક્ષ્મણજીના નેત્રો લાલ ટોળ થવા લાગ્યા. રૂવાડા બેઠા થવા લાગ્યા. પ્રકૃતિ ફરવા લાગી. હરિયલ ઘેર ન હોય એના ફળિયામાં કુંજર ફરે. પછી એને વાયની વાતું ન હોય ઓલા બેહરી બચાને કાગડા. લક્ષ્મણથી રેવાયું નહીં. લક્ષ્મણજી ઊભા થઈ ગયા અને ફરી સભામાં કઈ જનક કહી જસ અનુચિત પાણી. જનક અનુચિત નિવેદન કરે. વિશ્વામિત્રજીને હાથ જોડ્યા. રામજીને હાથ જોડ્યા. પૂછ્યા વગર બોલું માફ કર્યો. પણ જ્યાં મારા પ્રભુ રાઘવેન્દ્ર સરકાર વિદ્યમાન હોય અને એમ જનક કહે કે આ ધરતીનો ઘોડો વીર વિહીન થઈ ગયો. જો પ્રભુ આપની આજ્ઞા મળી જાય તો ઉદયન શાસન ભાવો ગરીબ બ્રહ્મ ભગવાન તમારી આજ્ઞા મળી જાય ધનુષ આખું બ્રહ્માંડ ઉઠાવી લઉં. ધનુષ્યને લઈને 400 ગાવું દોડો જાઉં. કાચા ઘડાન ફોડતા વાર ન લાગે એમાં પૃથ્વીના ચૂરા કરી નાખું. અને જેટલું હું બોલ્યો એટલું ન કરી શકું ના. ક્ષત્રિય કેવડાવવાનું બંધ કરી દઉં. 2-4 ઘરની ભિક્ષા માંગીને પેટ ભરું. બાકી જનકે કહ્યું અનુચિત નિવેદન છે. આજ જ્યાં લક્ષ્મણજીનો આ કોપ એની અસર શું થઈ? લખન સકોપ પતન પર્વતોના શિખરો તૂટવા લાગ્યા. સમુદ્રના પાણી ખળભળવા લાગ્યા. આ શું થઈ રહ્યું છે? ચારે બાજુ વાતાવરણ પૃથ્વી હાલક ડોલક થવા લાગી. કકડે ધણી કકનમ મહાણમ બ્રહ્માંડ મુખનાદ હલે. બ્રહ્માંડમાં ખડાકા થવા લાગ્યા. બધા ડોલ્યા. 2 ન ડોલ્યા. બધું ડોલી ગયું. 2 ન ડોલ્યા. એક ધનુષ્ય ન ડોલ્યો. બીજા રામ ન ડોલ્યા. એ એમને બેઠા જોવે છે. આ શું થાય? આ શેની ઘરડાટી બોલે છે? ત્યારે લક્ષ્મણજી રામજીની પાસે આવ્યા. પ્રભુને કહે કે હું ક્યારનો લાલચોળ થઈ ગયો, અકળાઈ ગયો, તમને કાંઈ થતું નથી. કાંઈ થતું નથી. ભગવાન કહે કે હા એ વીરવિહીન કહ્યું મને દુઃખ થોડુંક થયું તો ખરું, પણ બાપ પહેલાં મેઘની ગળેરાટી થાય ને પછી વરસાદ થાય. પેલી લાલાશ પ્રગટે અને પછી સૂર્યનો ઉદય થાય. बाप तूने लालाश प्रकट कर दी, सूर्य का उदय हो जाएगा. પણ મનોમન વાત થાય છે. આપણા ગુરુ બેઠા છે વિશ્વામિત્રજી, એમની આજ્ઞા વગર લખન મારાથી કાંઈ ઊભું થવાય. એ વખતે
મંત્ર દ્રષ્ટા ઋષિ જાણી ગયા કહો મારી રાહ જોઈને બેઠા છે ને એ વખતે ત્યારે ગુરુ વિશ્વામિત્ર તરત જ રામને આદેશ કર્યો કે બાપ ઊભા થાઓ, ઉઠો. ઉઠહુ રામે ભંજવો ભવચાપા, ઉઠહુ રામે ભંજવો ભવચાપા, હુતાત જનક પરિતાપા, મીટે હુતાત જનક પરિતાપા, મીટે હુતાત જનક પરિતાપા, ઉઠહુ રામે ભંજવ ભવચાપા. રાઘવેન્દ્ર ઉઠો, એક બાપના પરિતાપને તોડી નાખો. એક બાપની ચિંતા છે મારી દીકરી કુંવારી રહેશે, માટે ઉઠો. હવે રાઘવેન્દ્ર સરકાર ગુરુની આજ્ઞાથી ઊભા થયા છે અને જ્યાં રામ ઊભા થયા તુલસીદાસજીએ વર્ણન કર્યું છે, સૂર્યની ઉપમા આપી છે. મંદળાચળ પર્વતના શિખરને તોડીને નાનો એવો સૂર્ય ઉદય થયો હોય એવું લાગતું હતું. મૃગરાજ કેસરી સિંહ જે છટાથી ચાલે એ રીતે ધીરે 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 રાઘવેન્દ્ર ચાલી રહ્યા છે. ધીરે ધીરે જાણે સૂર્ય ઉદય થયો. ઉદિત ઉદયગીરી મંચ પર રઘુબર બાલ પતંગ, ઉદત ઉદયગીરી મંચ પર રઘુબર બાલ પતંગ, ઉદિત ઉદયગીરી ઉદિત ઉદયગીરી મંચ પર રઘુબર બાલ પતંગ, વિકસે સંત સરોજ બન હર્ષે લોચન ભંગ, હર્ષે લોચન ભંગ, ઉદિત ઉદયગીરી મંચ પર રઘુબર બાલ પતંગ, ઉદિત ઉદયગીરી પર રઘુબર બાલ પતંગ, વિકસે સંત સરોજ હર્ષે લોચન ભંગ, હર્ષે લોચન ભંગ. ધીરે ધીરે પ્રભુ ઉદિત થયા છે. નાનકડો એવો સૂર્ય ઉદય પામ્યો હોય. ઋષિઓની આંખમાં જળ હળી આવી ગયા. સંતોને થયું કે મારા પ્રભુ આવી રહ્યા છે. મૃગરાજ કેસરી સિંહની છટાથી અદાથી ધીરે 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 આગળ વધી રહ્યા છે. દ્રુપન કેરી આશા નિશિનાથી, રૂપન કેરી આશા નિશિનાથી, સૂર્ય ઉદય થાય ને એટલે રાત્રિનો નાશ થાય. ઓલા અભિમાની રાજાઓને પરણવાની રહી છે આશા રૂપી રાત્રિ હતી, ખલાસ થઈ.